સવારમાં છે ને બેહું હાકી છે પછી હા આપણે છે ને ચારવાની છે અહીંયા અને આપણી બેહું કેમ ઊંધું હાલવા એટલે ઊંધું જ હાલવાનું. અહીંયા સલ્ફરનો વાળો છે જે પીળું પીળું દેખાય છે ને એ સલ્ફર છે બધું. ગોરી આપણી અહીંયા અત્યારે જો બેહું બધી આવી ગઈ છે અંદર. આપણે જે એક જાય છે ને મોરે મોરો જાય છે એટલે હવે સર્વિસ કરશું ને ત્યારે ધીરી પડશે. આને તો સર્વિસ કરી જ જો કેમ કે ઓલી બાજુ થઈ ગયા છે ફેન્સિંગ મસ્ત. હવે કેમ કે પટાકો ખાલી કરી નાખો કરશે હું એ તો ખબર નથી પણ ખેડી નહીં શકે કેમ કે બિન ખેતી છે એટલે હવે હું છે કબજે કરી નાખશે. હું સીધો પટ્ટો મારી દીધો. અમારે ઓલીની એકની આંખ ના થાય ગોરી ન થાય બધાથી ઊંધિયું ઊંધિયું હાલવાનું. મેનમાં તો એક દેખાતો પાછળ છે આપણો ગોટીઓ જો આવી રહે તો આમ ભરીને અડે ને તો જ કામ નહીં. હાલ અહીંયા જે બખાઈ આંબલી આવી પડી છે ઘટે નહીં એવી. ઉપર કાપડ ઢગલો છે પણ વાંધો એ છે કે અહીંયા વાવ છે અને એ વાવ પણ ઘણા વર્ષો જૂની છે એટલે અહીંયા જવાની કોશિશ ન કરાય. મગ વાવી નાખ્યા છે. મગ અડદ કાંઈ ખબર નથી આપણે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અત્યારમાં બે હું અહીંયા ભાગદોડ કરી છે કેમ કે આજે ખેતર જડી ગયું છે ચારવા. સવારે આપણે જવાનું હતું આજે બારે કેમ કે ઘીનો ઓર્ડર આવ્યો હતો તો ઘી પહોંચાડવા જવાનું હતું. ભાઈ સામે હું ભાઈ ઊભો હતો અહીંયા જામનગર તો અહીંયા ઘી એની કામ મોકલાવી ગાડીમાં સીધું કે ભાઈ હું અહીંયા ઊભો છું તમે કે ખાલી ગાડી મોકલાવી દો તમારે ધક્કો ખાવો નથી. તો આપણે કરી નાખ્યો ધક્કો કેન્સલ. હા બે ફેરે બે હું ભાગી ગઈ હતી પાનમાં પકડીને પાછી ઘરે મૂકી પછી કે ભાઈ હું ઊભો છું હામો ખાલી કામ નાખી દઉં અહીંયાથી પાર્સલ મોકલાવી દો. તો પાર્સલ મોકલાવી દીધું સીધું. બસ બાકી આમાં જીરું થાય આમાં જેવું તો ઢગલી થઈ થોડીક ભૂકાની. લાઇટ વધુ થઈ ગઈ હતી હવે નોર્મલ લઈ ગઈ છે. સવારમાં 2-3 ફેરા બધીની અડધી સર્વિસ કરી લીધી છે અડધી રહી ગઈ હતી. જે ઓલી મોર દોડી જાય ને બધી સર્વિસ કરી છે. ચારે ગેંગ આખી છે અને 5માં જો ઓલો ભાઈબંધ આપણો એ એમ જ છે મોર જવાનું. લઈ લીધી છે ભેગી અને અહીંયા છે ચંદન. આ ઝાડું થઈ પડ્યું છે ને જે ચંદનનું છે આ કેમ કે અહીંયા ચંદન સફેદ ચંદન લાલ ચંદન નથી. એનું કારણ છે કેમ કે વરસાદ આવે ને એમાં હે ને સામે બગીચામાં તણાઈને આવે બી બધા આ બાજુ અને બી જ્યાં પડે ત્યાં ઉગી પડે. હા આગળ ભેહું આપણે બગીચા બાજુમાં ચક્કર મારાવી લઈએ. આ બાજુનું પાડાને ધ્યાન રાખવું પડે કેમ કે પાડો સામે ભેહું દેખે છે ને ત્યાં નીકળી જાય. જો જાય છે બધી આમાં ઊભા મોરની એક રાઉન્ડ મારે માંડ રીએ આ તો ભાગી નીકળશે કઈ બાજુ કામ બગીચામાં ગરી જાય. તો આપણે આવી ગયા ચંદનના બગીચા પાસે. તમને પણ દેખાડી દે ચંદનના આ છે બી અને મોટા થતા જાય એટલે પછી આવી રીતે કાળા પડી જાય. એટલે એ કાળા પડી જાય એટલે બી ખરી જાય નીચે અને પાછા ઉગી જાય. જો કે આંધો કોકની ગાયું જરે છે જર્સી ને એ અડો અમે આપણે અડાડી દઈએ. હલે પાછી વાર ગાયું છે પણ કોની જેની ખબર નથી પડતી કેમ કે આમાં ક્યારેમ પાણી પીવડાવે એટલે કોંગ્રેસી ખડ થઈ પડે ઢગલા મોઢે. જો કે 2 થી 3 જર્સી ગાય છે ઓરિજિનલ જર્સી છે. આ તો 4-5 દેશી ગાયું છે કોની છે ને એ ખબર નથી. મોયડા બોયડા કમ્પ્લીટ છે. પછી
જોકે લગભગ મને લાગે છે રેડિયર હોય તો હોય, કેમ કે અહીંયા ચારવાવાળો દેખાતો નથી, 3-4 ગાયું દેખાય છે મોટી, એક બે ઓળકા છે. આવી ગઈ જર્સી આ બાજુ, કેમ કે ગીર ગાય છે, દેશી ગાય છે, જર્સી છે. હજી એક દેખાય છે પણ ગાય છે ભેં છે કંઈ ખબર પડતી નથી, કેમ કે કલર બધો સેમ થઈ જાય. જો આમાં દોરા પટ્ટા આવે ને આમાં આપણે આવે નહીં, આપણે ચાંદરા આવે એ પણ નબળી પડે એટલે પૂરું. આને જાફરી ભેં જેવું છે, કેમ કે ચાકરી જોઈ ફૂલ નબળી પડી જાય તો ન હાલે. આપણે આવો શોખ છે થોડોક, હવે એકાદી 2 ગાયમાં આપણે ટ્રાય કરશું, આવો રિઝલ્ટ પડે તો. જોકે આવો તો ન જ પડે, દેશી પડે. તો અત્યારે આપણે જઈએ છીએ ગાડીને જોવા માટે અંદર, કેમ કે કોઈ ડ્રાઈવર છે કે નહીં એ ગાડીનું આપણે જોઈ આવ્યું. કે આપણી ભેં લગભગ તો ગરમ નથી. તો 3 જર્સી ગાયું દેખાય છે, એકાદી વઢિયારી છે, 1-2 ગીર પાંચા છે, આ પાંચા રોડકું છે ગોરી ટાઈપમાં. એક સામે ચરે છે ને લગભગ વઢિયારી બળદ છે કે ગાય છે એ ખબર નથી, છે મસ્ત. ગાયું બોરીભાઈ ભેગી કરી લીધી છે, ઘૂઘરા બુઘરા કાંઈ ઘટે નહીં. જોકે છે બધી ગાભણ ગાયું એવું લાગે છે. આ ગાય આપણે ઓળખી છે ને એચએફ ક્રોસ લાગે છે, એક વઢિયારી દેશી છે. આ ગાય હવે વિયા ઉપર હોય ને એવું લાગી રહ્યું છે. ઓલી તો ઓરિજિનલ ગીર છે વઢિયારી, આ એચએફ, આ વઢિયારી દેશી છે. આમ બાકી આનો એચએફનું બીજદાન કરો એટલે રિઝલ્ટ પડે ટોપ. દોવા નથી દેતી કે આમાંથી. આ જરસું છે, આ ઓળકી ગાભણ છે, ગાય પણ ગાભણ છે, ઓરિજિનલ છે ગીર. આપણી ઓરિજિનલ આવી નથી ગઈ ને અંદર, નકર વરી નીકળશે નહીં. 5-4 ઓળખાના બધા હું ભેગા કરીને રાખ્યા છે. ઓલું ઓળખું લગભગ 91 એવું લાગે છે, બટકુડિયું છે, લીટર દૂધવાળું છે. બાકી તો ગીર ગાય મસ્ત છે. આપણે દોડીને ભાગીએ એવા પાછા, કેમ કે આપણી આ કે જા કાંઈ નહીં. ચરી લીધું એટલે હવે ભાગશે ઘરે. 3-4 દી પાછા ધોળો છે આપણે, કેમ કે આ બાજુ જવા હાટું. હલે પડ્યો પાડાને એમ કે ઓલી કાળું કાળું દેખાય ને એટલે ભેં નથી, અહીંયા ગાયું જ છે. આપણી ગાયું માં છે, હાકી લઈ. આજ તો શું છે સર્વિસ કરવામાં જ આવેલી અડધી, તો લાકડી વગર સીધી ન થાય કે. આ ઠાંગરી આપણી એક નાગા એક પૈડા રાખે ને તો ઉપાડો ભાંગે એનો. બધીને લઈને ભાગે, બધીની એક નહીં, એક આ ભાગે, કેમ કે આને મારાય નહીં. તો આપણી ભેં છે ને બધી નીકળી ગઈ ઘરે. હવે છે ને આપણા કાંટા બધા બંધ કરવા જોઈએ, તો બંધ કરવાનો કંઈ ફાયદો નથી, ધ્યાન રાખવી પડશે તોય, કેમ કે ઓલી બાજુ ખુલ્લું પડ્યું છે, ત્યાંથી કરી જાય ભેં અંદર ધરાય રહે ભાગી નીકળ્યું.